હેલો ફેમિલી, કેમ છો? બધા મજામાં છો ને? મજામાં છો? કુશાલા સાહેબ તમારું સ્વાગત છે. હરે મહાદેવ, જય માતાજી. મજામાં તો બહુ કાંઈ ખાસ કહેવાય નહીં, આપણે ખેડૂત મિત્રો મજામાં બહુ શેર નહીં કોઈ. શું છે, વરસાદ જ માવઠું રાજ્ય છેલ્લું બધાની ચિંતા બહુ છે કે આપણે આવતી વાર ક્યાંક કરશું ને એવી રીતે ખાવા પીવાનું કરશું આપણે, એવું બધું છે. તો અમારા વિસ્તારમાં જો આવી રીતે છે કપાસની હાલત, તે હા હેઠા પડી જશે, હવે લબડી જાવ. તમારે આજ પાછું રહી જશે. ગઈ રાતે ઓલી રાતે બે મળતા આ બધું મારા દાદાનો કપતો ફૂલ આખા છોડો તો ફૂલ હેઠા પેસા પડી જાય. હવે કદાચ વીણી ઉપર સી તો વીણી નાખે તો એનો કોઈ ભાવ પૂરતા મળે નહીં, એનો ભાવ ઘણો તૂટી જાય. હવે જો આજ રાતમાં તો ઉગાડ થઈ ગયો છે. આજ રાતમાં આવ્યો તો કપાસી રંજા ઉગી જાય, તો ઉગી તો જવાના છે ને, ઉગવું એવું નથી. અમારે આ નળ છે ને, આખી નળ ચોમાસામાં ભરાઈ જશે ને, આખી નળ હાજે ભરાઈ નાખી હતી. આગળ તમને વિડીયો બતાવ્યો મેં, હાજે ઉતારેલો છે. આ બધું પેહી ગયો છે, ફૂટી ગયો. લબડી જાવ તો પેહા હેઠા. આ કપ અમારે 30 થી 40 મણ નીકળ્યો હતો, એને બદલે એમાંથી હવે કંઈ નીકળે નહીં, બધું હળી ગયું એમ મને. આ બધા હળી જવાના, આ કામના નકા બધા સારા હતા. આમાં હવે સારું નીકળે ને, હવે પહોંચી જાય. આજકાલ આજને આજ રાત જાય તો ઉગવાની તૈયારી થઈ જાય. એટલે ખેડૂત મિત્રોને એવું તો છે જ તમારે. તો તમારે કેમ છે કોમેન્ટમાં કહી દેજો મિત્રો, તમારે કેવી નુકસાની છે. નુકસાની તો બધા ખેડૂતને છે, માવઠું આવ્યું ને નથી, અને માવઠું એ મને કહેજો કોમેન્ટમાં તમારે શેક નથી. તમારા કપાસમાં સિંગોમાં મારે સિંગ પડામાં બધી વીણવાની બાકી હતી, લેવા જઈથી આપણે લેવામાં હાંસવામાં તે કાવર પકડી લીધો, થોડું પલ્લી ગયું તો વાંધો નહોતો, લઈ લીધી આપણે. સારી રીતે નુકસાની તો યાર કપાડો નમી ગયો છે ને એવું. ખેડૂત મિત્રોને એવી નુકસાની તો ઘણી ભોગવવી પડશે, ઘણી આમ તો ભોગવી છે આપણે. હજી ભોગવી આવશે આજમાં, તો હજી પાછી થોડી વધશે. આજમાં ન આવે તો બહુ વાંધો નહીં આવે. તો તમે હાલો આગળ બતાવો, સાંજને કેવો વરસાદ છે એ પેલા વિડીયો તમે જોઈજો, પછી આગળ બતાવો. પેલા અમારા જો ધોધમાર વરસાદ પડે છે, તારે જો તમને બતાવું, ઝપાટા છૂટે છે. ત્યારે જો આમાં બધે પાણી કરીને આમાં થાય તો જતી નહીં ક્યાં બાકી. આમ જુઓ આવો વરસાદ તો ચોમાસામાં એને પેલા એવો પડી ગયો, આમ જો વીજળી કડાકા ભડાકા થાય. આમ જો પાણી ધીરું છે, અંધારાનું ઓછું દેખાય છે, નકરું પાણી જ પડે, બીજી વાત જ નથી. કાલે આવું હતું ને આજે આવું, જો વીજળી કેવી થાય. આ બધું પાણી ભીરું વીજળી થાય તો તમને બતાવે. ગુલાબમાં છે દેખાય, જોવા મળે જોવા પાણી જ ભીરું અત્યારે જપડે. તમારે કોઈને વરસાદ કેવો છે કોમેન્ટમાં મને કહી દેજો. પણ ખેડૂતને તો ફૂલ નુકસાની છે, એની વાત જ કરવાની. તમને સવારે બધું બતાવી એવી નુકસાની છે. તો જો અત્યારે આવી રીતે છે. અમારે તો વાસટ આવે છે, અમારું માંડવી જો એ નાખી દીધી છે અંદર આપણે, આમનો પવન છે આજ. અને કપામાં થોડીક તો નુકસાની થવાની છે, નમાડી દેવાનું છે. તેડ્યો તો ફેલ કરીને નાખ્યો છે. જોવા આવો તો ચોમાસામાં ધારવાડા નહીં છે અમારે. તો આવી રીતે છે, અની ગળો કર્યા છે, બધા વખત આવી ગયો છે ચેનલે, એટલે ફરેલી જવાનું ઉતાર્યું છે. વાત જ કરવાનું એ આમાં શું કરશું એમ થાય. તમારે કેવો કેવો વરસાદ તો કોમેન્ટમાં કહી દઈએ. ખેડૂતને કેવું નુકસાન છે એ કોમેન્ટમાં કહીજો, તમારું શું કેવું છે. અમારે જોયામાં તો નુકસાન ને તો પૂરેપૂરી છે. અમુક માંડવીઓ એ પડાવવા પડી, અને શું થાય આમાં તણાય જાય ને, આમાં શું રહે. અમારે એને એમાં તો એટલે પણ છે મિત્રો, તમને દેખાતું ગોઠવા છે અત્યારે હેઠે છે. ધીમે ધીમે હાલો જાઉં છું, તમને બતાવવું નહોતું પણ હવે બતાવી દઉં. આગળ ખરેખર અહીંયા તો બહુ ઊંડું છે. હવે તો આ ભાઈ આદો ખાધો છે અમારે, નવીરા છે ને અમારે બધે. અમારે કાંઈ કામ થાય એમ છે નહીં, નુકસાન તો થઈ ગયું છે કે આપણે જે થવાનું હતું
કાંઈ નહીં સોખા બાજી રમી કે પછી જાઉં છું સોખા બાજી રમવા. આટલું પાણી છે આમાં પાણી હાલવું તો મુસીબત છે મારે તો. હવે આડો ખાધો કારનો એ ઉતરી ગયું હવે આમાં પરાણે ધીમે ધીમે હાલ્યો જાઉં છું. આપણે ખળખળીએ પીડ્યા ને તમને બતાવવા કે રોડેથી અંધારું પડેલા હું ફેસ લાઇટ ઉપર બતાવું બધા 11 વાગી જશે 11 વાગી જાય તો બીજો ફોન ને તો તમને લાઈવ બતાવવા તમે. બીજો ફોન છે નહીં ફોનમાં જતો તો એનો ફોન આવે દે મને અને વરસાદ ચાલુ થઈ જશે પછી કંઈ જવાનું નહીં તો રોડે જઈને તમને બતાવું પડશે. જો અહીંયા કેટલો પાણી જાય છે તમને બતાવો. ફોલ બાક આવી ગયો ફોલ બાક આવી ગયો. વરસાદ છે બીજી ભાઈ તો ઓલા ભાઈને ફોન કરો આવે છે કે મેં આવું તો જવાબ ગયો છું. મેં તમને આગળ બતાવ્યું રાતનો વિડીયો છે તેવો વરસાદ હતો. આગળ તમે જોઈ જશે વિડીયો કેવો છે. ભયંકર વરસાદ હતો આજે પાણી બધે જોવામાં આંડી છે બધા આટા મારવા આવ્યો છું. હવે જો અમારે બગલા જે આટા મારે ને એ પાણી આખું સમુદ્ર પીર્યું હતું અત્યારે શું હાઈ ગયું છે એટલે નિકાલથી જ્યારે કંઈ આખું અહીંયા લગી પીર્યું હતું અહીંયા લગી આમાં માંડી બધે પથારા પીડ્યો હતા. આ બધું ડુંગળીમાં નુકસાન છે. અમે બાફી આવા કરે હવે આ છે કાંજીની ડુંગળી છે એમાંથી બાફી આવા કરે. ગાજર છે એમાંથી નુકસાન છે ને મિક્સ કર્યા છે પણ અહીંયા બધું રેગ્યુલર રાખેલા છે. કપામાં તો નુકસાન છે. સાપા હતા ખેરી નાખ્યા ને કપાના પોતા હતા વેરી નાખ્યા એટલે પથારી તો ફેરી દીધી છે. જો કપા કેવો કરી દીધો કાળો મેં થઈ જાય બધો કપા બધી વરસાદ એટલે બધો કાળો. વરસાદ જો આજ નથી રહ્યો એટલે બધા કોટા નીકળી જ જવાના છે. કોટાની તો વાત જ નહીં કરવાની. કપા જો આપણો આવો છે એટલે પહેલાં બે ફળનું તો નુકસાન પાકું. 43 મણ કપા નીકળવામાં તો બધું ફેલ છે. આમાં ને તળ્યું ઓલ પર બહુ તળેલું છે. નુકસાન જો આ બધું માલ બાંધેલો છે. મેં ઓલ પર ના કાગળ કાઢી નાખ્યું છે. વચ્ચે ગારો કર્યો માલને ના નીરા નાખો હોય તો ગારામાં અડધો નીરા તો એટલે પણ ફૂલ પીડ્યો છે. પછી મેં કાંજીની કળી બહાર કાઢી લીધી હેઠે પાછળ છે માથે ટાંક્યું છે જેટલી પાણી ફરી ગયું છે. હેઠે પીડી હોય એટલે તો હેઠે પાણી ફરવાનું છે. અને કાલમાં ફેરવી એવી નીકળ ખબર એ નુકસાન છે તે બહુ ભારે સારું એ થોડું ઘણું પડ્યું હતું તો નાખી દીધું હતું. તારપત્રી ખાલી નહોતી એ બહુ પડ્યું નહોતું થોડું પડ્યું હતું પૂકો તમારું નિરાશ થઈ જશે તો નુકસાન થવાનું બહુ છે એ વાત જ નહીં કરે. અંધારીમાં એકઠું થાય એટલે તો નુકસાન તો થવાનું જ છે. તો આવી રીતે હાથમાં ગયો છે. તમારું શું કેવું છે તો કોમેન્ટમાં કહેજો. ખેડૂતને કેવી નુકસાન છે ખેડૂતને ખબર હોય કેવું નુકસાન છે. અમને ખેડૂત છે તમને ખબર છે કેવી નુકસાન છે તમે કહેજો કોમેન્ટમાં તમારે કેવું નુકસાન છે. અમારે અહીંયા પાડામાં પાથરા પીડા છે આપણે યાદ ના થાય કે નુકસાન કેવી ખેડૂતમાં થતું છે. મારો ભાઈ પણ છે પાથરા પીડા છે ત્યારે 2-3 પીડા કામ ન્યાસી છે બધા. તો તમે કોમેન્ટમાં કહેજો કે નુકસાન થાય આવા અંદર માવઠા હોય તો. એ તો ખેડૂતના છોકરા હોય ને ખબર હોય ખેતી કરતા જે હોય તો બસ આવી રીતે છે. અત્યારે વાતાવરણ થોડું પલટો મારે છે પછી વાદળા થાય છે રાતમાં ખબર પડે કેવું વાતાવરણ થાય એ તો મને કોમેન્ટમાં કહી દેજો કે નુકસાનને સરકારને હું પગલાં લેવા પડે આગળ તમે જરાક કોમેન્ટમાં કહી દેજો. તો આવું લગ્ન અહીંયા હતું તો બધાને મહાદેવ જૈન માતાજી નવા લગ્ન સાથે પાછા મળ્યા. નવા બધા સબસ્ક્રાઈબ કરી દેજો. મહાદેવ જૈન માતાજી બાય બાય ટાટા.